ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી મારા નવા એક વિડીયોમાં સ્વાગત છે. તો અત્યારે સવારના વાગ્યા છે 8. તો અત્યારે નીકળીએ છીએ જલોયા જવા માટે. જલોયાથી જઈશું પાછું હું જઈશ કડી. તો ચલો નીકળીએ અને મોટો બ્લોગનો એન્જોય કરીએ. તો ગાઈઝ આપણે પોયડાથી નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. આજનું કામ એટલું જ છે. તો ગાઈઝ આપણે પોયડાથી હાલ નીકળી ગયા છીએ આપણા ઘરે જવા માટે. હાલ પહેલાં જઈશ હું જલોયા, પછી પિંકી એમને છોડીને પછી હું જઈશ કડી. કેનાલે પહોંચી ગયા છીએ. તો કંઈ 8 વાગે પણ તમે જોઈ શકો છો કે ધુમ્મસ કેટલું છે રોડ ઉપર. હાઈવે પર સામે આગળથી સાધન શું આવે છે કંઈ ખબર જ નથી પડતી, ધુમ્મસ એટલું છે. હજુ તો 8 સાડા 8 થતા છે તો એ આટલું છે. સુરત દાદા આવી ગયા છે બહાર તાપનો પ્રકોપ નાખવા માટે. જૂના જમાના સ્ટાઇલ બળદગાડું. હજુ પણ ગામડામાં કંઈક કંઈક જગ્યાએ ચાલે છે બળદગાડા, બાકી લુપ્ત થઈ ગયા છે. ખાસ કરીને ક્યાંય નથી દેખાતા. અમુક અમુક ગામડામાં જ હજુ પણ દેખાય છે. તો ગાઈઝ આપણે કપડાં પહોંચી ગયા છીએ. આ છે આપણા મામાની દુકાન, પણ હાલ ઊભું નથી રહેવાનું કારણ કે ઘરે જવામાં મોડું થાય છે. થોડું કામ છે ઘરે. વેલકમ ટુ કપડવંજ ગાઈઝ. તો ગાઈઝ આપણે જલોયા પહોંચી ગયા છે. આ છે ઉમિયા માતાનું મંદિર. જય ઉમિયા માડી. આપણે જલોયા પહોંચી ગયા છીએ. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે જલોયા. આપણા ઘરે પહોંચી ગયા. દિશાન પહોંચી ગયો મંદિરે. માતાજી નેચા ના લાવી દેતો ભાવ મંદિરમાં. દિશાંત નો મોર. દિશાંત નો મોર. દિશાંત મોર ક્યાં છે? મોર ચમનું બોલે શેવ બોલે મોર. તો ગાઈસ તમે જોઈ શકો છો એનું ટેમ્પરેચર કેટલું છે, 11 સેલ્સિયસ અત્યારનું. અને કોહરો પણ જોઈ શકો છો કેટલો ધુમ્મસ જ છે. દિશાનો મોર ઉડી ગયો. અત્યારે જઈએ છીએ ખેતરમાં ટ્યુબવેલના બોરનું મુહૂર્ત છે. તો મારા હાથે તો જઈએ. ચલો ખેતરમાં ટ્યુબવેલના બોરનું મુહૂર્ત કરીએ. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છીએ ખેતરમાં જવા માટે. ખેતરમાં આજે ટ્યુબવેલનો બોર બનાવવાનો છે. તે ત્યાં ગાડી અમારે મુહૂર્ત છે. આજે રીંગ આવવાની છે ટ્યુબવેલ બનાવવા માટે. તો મારા હાથે કંઈક મુહૂર્ત કરવાનું છે એવું પપ્પા કહેતા હતા. એટલે હવે જઈએ છીએ ખેતર, ત્યાં જઈને જોઈએ શું છે. તો મારા દાદાને બેસાડી દીધા છે મેં પાછળ. હવે જઈએ સીધા ખેતરમાં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાના મંદિર. જય માં ખોડિયારમાં માડી. તો ગાઈઝ આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ. હવે ખેતરવાળો રસ્તો ચાલુ થઈ ગયો છે, દળવાળો ઓફ-રોડિંગ રસ્તો. પાછળ દાદા બેઠા છે એટલે થોડું ધીરે ચલાવવું પડે. બાકી એકલા હોત તો સેડલિંગ કરતા જાત. એકલા હોત તો સેડલિંગ કરવાની મજા આવત બાઇક પર. તો ચલો ગાઈઝ ઓફ-રોડિંગ કરતા જઈએ ખેતરમાં. ચાલો પહોંચી ગયા છીએ આપણા ખેતરમાં. રીંગ આવી ગઈ છે ટ્રેક્ટરવાળી. ચલો મુહૂર્ત કરીએ પછી મળીએ. તો ભાઈ ચલો દીવો પ્રટકાઈએ.
જય માં ખોડિયાર, ધરતી માતા જય માં ખોડિયારમાં વાળી. 3-4 ઈંટો લઈ જઈએ દીવો ના બુજે જાય ઓઠું કરવા માટે. તો ગાઈઝ પાણી ચાલુ થઈ ગયું છે. હવે ખાડું પાણીનું ભરાશે પછી ટ્યુબવેલ ચાલુ થશે કામ કરવાનું, ખાડો કરવા માટેનું. તો પેલું પાણી ભરાઈ જાય પછી ચાલુ કરીએ. તો અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું છે બોર કરવાનું. હવે બોરમાં હોલ કરશે. હવે પાણી થાય છે કે નહીં હવે એન્ડમાં ખબર પડશે. તો ચલો અત્યારે જઈએ આપણે કડી. તો આપણે જવાનું છે, હાલ કડી જવાનું છે કે નોકરી જવાનું છે એટલા માટે. તો ચલો નીકળીએ. સેટલિંગ. તો કાંઈ દળમાં બાઇક ચલાવવાની બહુ જ મજા પડે. આગળ આ થોડું પતંગના દોરા માટેનો સળિયો નાખેલો છે એટલે થોડી મજા નથી આવતી કે ઊભા થઈ જશે તો ઉપર માથા ઉપર આવે છે. બાકી મજા આવી જાય ઊભું થાય સેટલિંગ કરીને બાઇક ચલાવવાનું. આ છે તંબાકુની ખેતી. ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ. બસ હવે ઘરેથી પાછા બેગ લઈને નીકળીશું કડી જવા માટે. માતાજી ચલો હું નીકળું તા. જય ખોડિયાર. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છીએ કડી જવા માટે.
12 વાગી ગયા છે, આપણી જોડે 2 જ કલાક છે. 2 કલાકમાં પહોંચવાનું છે. હવે જોઈએ નોકરી પર પહોંચાય છે કે નહીં, કે 2 વાગે એક્ઝેક્ટ બસ આવે છે મારી નોકરીએ લેવા માટે. પહોંચાય છે કે નહીં હવે જોવું પડશે. તો ગાઈઝ આપણે ઘરેથી હાઈવે ઉપર પહોંચી ગયા છે. હવે નોન સ્ટોપ હાઈવે ઉપર ચાલવું પડશે. હવે આપણું ટાર્ગેટ એ જ છે કે હવે કેટલા વાગે પહોંચીએ આપણે નોકરી ઉપર. આપણે પહોંચી ગયા છીએ ઉનકંટેશ્વર મહાદેવ, જે સામે મંદિર દેખાય છે એ શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા દેવ ડુંગરી છે. દેવકોટના મોવાડા પહોંચી ગયા છીએ. આ છે મા ખોડલનું ધામ. જય મા ખોડિયાર. સબ સારા વાલા કરજે. તો ગાઈઝ દહેગામ પહોંચી ગયા છીએ. હવે ચલો ફટાફટ આગળ વધીએ. તો ગાઈઝ આપણને ટ્રાફિક નડી ગયું છે થોડું. અહીંયા થોડું ખોદકામ ચાલે છે, ડાયવર્ઝન આપેલો છે. અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે, એના કારણે થોડું ટ્રાફિક છે, કે સિંગલ રોડ ચાલે. આજે જલ્દી પહોંચવાનું છે ને આજે જ મોડું થાય છે. અહીંયા સામે પણ ચાલે છે જો. સામે આમને સામને બે મોટા મોટા સાધન આવે તો જ ટ્રાફિક થાય, બાકી સાધન ચાલુ જ રહેશે. અહીંયા પતિ હોય તો પેલા સામે જો આ બીજું ચાલુ છે. બે ગયા, ત્રીજું અહીંયા પણ કામ ચાલુ છે. તો ગાઈઝ આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કે વીજળી ઘર આવી ગયું છે સામે, એટલે ગાંધીનગર પહોંચી ગયા. કેટલું મસ્ત લાગે છે, અહીંયાથી મસ્ત નજારો લાગે છે. क्या खूबसूरत नज़ारा है भाइयों. बाइक पे ऐसी राइड कर रहे हो और ऐसे खूबसूरत नज़ारा हो तो कैसा मज़ा आता है भाई भाई. તો ગાઈઝ ટ્રાફિક બહુ જબરજસ્ત છે અને અંદર એમ્બ્યુલન્સ ફસાયેલી છે. ટ્રાફિક બહુ જબરજસ્ત છે અને એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ છે અંદર.
કોઈ જગ્યા જ નથી એમ્બ્યુલન્સને કાઢવાની. થોડી જગ્યા થઈ ગઈ છે. તો અહીંયા કોઈ ગાઈઝ રોડનું કામ ચાલી રહ્યું છે. રોડનું કામ ચાલી રહ્યું છે એના કારણે ટ્રાફિક છે. તો કલોલ પહોંચી ગયા છે ગાઈઝ આપણે. તો આવી ગયા છીએ આપણે કલોલ. હવે અહીંયાથી આપણે 20 કિલોમીટર બાકી છે હજુ ફરી 20 કિલોમીટર કાપવાનું છે. તો આ છે કલોલનું અંબિકાનગર બસ સ્ટેન્ડ. ભાઈ ચલો પેટ્રોલ પુરાઈ લઈએ પછી મળીએ. તો ગાઈસ ચલો પેટ્રોલ પુરાઈ લીધું છે. હવે નીકળીએ આગળ ઘરે જવા માટે. હાલ સર્વિસ રોડ પર છીએ એટલે વાંધો નથી. થોડું ચડાવીશું તો. ખતરનાક એક્સિડન્ટ થયેલો છે. આપણે છત્રાલથી વળી ગયા છીએ. કડીવાળો રસ્તો પકડી લીધો છે અને ટાઈમ થયો છે 2:06 થઈ ગઈ છે. કોઈ મતલબ નથી હવે સ્પીડથી જવામાં કે 5 મિનિટ પછી બસ આવી જશે. તો ગાઈઝ અત્યારે જ ફ્રેન્ડનો ફોન આવ્યો. બસ નીકળી ગઈ છે. તો હવે બસમાં તો જવાય નહીં. તો હવે ફટાફટ જઈએ ઘરે. ઘરે બેગ મૂકીને તરત નીકળીએ જોબ પર જવા માટે. બાઇક લઈને જવું પડશે આજે. બસ નીકળી ગઈ છે. આપણને ટ્રાફિક નડી ગયું ને વચ્ચે થોડું એના કારણે 5 મિનિટ પહેલાં નીકળી ગઈ. 5 મિનિટ થઈ. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે ઘરે જઈને બેગ ફટાફટ ખાલી કરીએ. ખાલી કરીને પછી નીકળીએ ઘરે જવા માટે. સોરી કંપની પર જવા માટે. કે કંપનીમાં આપણે 3 વાગ્યા પહેલાં પહોંચવું પડશે. ચલો નીકળીએ. જય માં ખોડિયાર સારું કરજે. તો ફાઇનલી આપણે ગાઈઝ ઘરે પહોંચી ગયા છે. ચલો ફટાફટ બેગ ખાલી કરીએ અને નીકળીએ. આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો હવે આ વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય. બાય બાય.